હર હર મહાદેવ. નમસ્કાર. રાજકારણ એક એવો ખેલ છે જ્યાં નસીબ ક્યારે બદલાશે અને ગાદી ક્યારે જશે એનું કોઈ જાણતું નથી. શૂન્યમાંથી સર્જન કરે છે જ્યારે કોઈ નેતા અને ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એમની સફર જાણવી ખૂબ જ રસપ્રદ બની જાય છે. આજે આપણી ચેનલમાં ઉપસ્થિત છે ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, ભાજપના ફાયરબ્રાન્ડ નેતા, યુવા નેતા છે અને એમણે શૂન્યમાંથી સર્જન કરી. જેઓ પૂર્વ એબીવીપી આંદોલનકારી હતા અને એમણે સર્જન કરી અને આ નવરચિત જે બનાસકાંઠામાંથી જે જુદું થયું થરાદ વાવ એના પ્રમુખ બન્યા છે. તો આજે એમની સાથે ચર્ચામાં જોડાઈશું. સૌથી પહેલાં સ્વાગત છે સાહેબ આપનું અમારી ચેનલ પર. ડૉક્ટર સાહેબ, પહેલાં તો હું વાત કરીશ આપના સફરની. જ્યારે આપની રાજકીય સફર 2011માં એબીવીપીના કેમ્પસના પ્રેસિડેન્ટ તરીકે શરૂ થઈ ત્યારે આપ પોસ્ટર ચોંટાડતા હતા. અત્યારે નવરચિત સૌથી પહેલાં અને આ ઇતિહાસમાં અમર નામ થઈ જવાનું સૌથી પહેલા પ્રમુખ આપ છો. તો આ સફર કેવી રહી સાહેબ, આપને કેવું લાગે છે? 2011ની સાલમાં બીબીએના પ્રથમ વર્ષમાં જ્યારે મારું એડમિશન થયું ત્યારથી જ હું વિદ્યાર્થી પરિષદમાં જોડાયો, એટલે કે એબીવીપીમાં. એબીવીપીના કેમ્પસના અંદર કામ કરતાં કરતાં પાટણ શહેરમાં નગર સહમંત્રી તરીકેની જવાબદારી, પાટણ જિલ્લાના એબીવીપીમાં સહસંયોજક અને પાટણ જિલ્લાના સંયોજક તરીકે 3 વર્ષ કામ કર્યું. ત્યારબાદ ગુજરાત પ્રદેશના સહમંત્રી તરીકે અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે, એટલે 2011થી 19 સુધી એમ 8 વર્ષ સુધી સતત મેં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીનો અનેક જવાબદારીઓ વહન કરી છે. અને જ્યારે પણ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના ફી વધારાનો વિષય હોય, યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કોઈ વિષય હોય કે એમના કેમ્પસની અંદર કોઈ ભૌતિક ઉપલબ્ધિ ના હોય, એના માટે થઈને અમે અવાજ ઉઠાવ્યો અને ઘણા બધા આંદોલન પણ કર્યા છે. જી સાહેબ. સાહેબ, આ નવરચિત જે જિલ્લાની આપને જવાબદારી મળી છે એમાં આપને કાર્યનો અનુભવ કેવો રહ્યો? થોડો સમય થયો છે પણ આપણે સ્થાનિક રાજકીય જે ચૂંટણીઓ હતી એમાં આપણે જોરદાર પ્રદર્શન કર્યું છે પાર્ટીએ. તો એમની વ્યૂહરચના અને આપનો અનુભવ કેવો રહ્યો? વિદ્યાર્થી પરિષદમાં કામ કરતાં યુવા મોરચાની અંદર પ્રદેશના કોષાધ્યક્ષ, પ્રદેશના ઉપપ્રમુખ, બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લાની અંદર શરૂઆતની અંદર પ્રભારી તરીકે, મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકે અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે કામ કર્યું છે. સંગઠનની અંદર વિદ્યાર્થી પરિષદના 8 થી 9 વર્ષ અને 5 વર્ષ યુવા મોરચાની અંદર કામ કર્યું છે. સંગઠનનો અલગ અલગ ચૂંટણીની અંદર બહારના રાજ્યમાં જઈને પણ કામ કર્યું છે. એટલે સંગઠનનો અનુભવ એ સમયથી કામ કરતાં આવીએ છીએ. એટલે કઈ રીતે કામ કરવું, કાર્યકર્તાને સાથે લઈને કામ કરવું, એની સૂઝબૂછ ત્યારથી જ હતી. એટલે કામ કરવાની અંદર સરળતા રહી છે. હંમેશા કાર્યકર્તા જ્યારે ટીમ વર્ક સાથે કામ કરતા હોઈએ છીએ ત્યારે ગમે તેવા પડકાર સામે હોય તો એમાં આપણે ઝીલી અને સફળતા મળતી હોય છે. જી સાહેબ, આપે વાત કરી આપ એબીવીપીમાં બહુ જગ્યાએ કામ કરેલું છે. તો હવે આંદોલનકારી તરીકે નરેશભાઈ, ડૉક્ટર નરેશભાઈ, કે જિલ્લા પ્રમુખ તરીકે બંનેમાં તમને સૌથી સહેલું કયું લાગે? બંને વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, એ બંનેમાં ઘણો ફરક છે. જી. વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થીઓને પડતા પ્રશ્નો માટે ઘણા બધા વિષયોને લઈને રજૂઆત કરવી, વિદ્યાર્થીઓ માટે લડવું અને એમને ન્યાય અપાવવો. સંગઠન અને સરકારની અંદર પણ ઘણો ફરક છે. જી. સરકારની અંદર કામ કરતા હોય તો ધારાસભ્ય તરીકે, સાંસદ સભ્ય તરીકે કરવું. આ કામ આપણું સંગઠનનું છે. સંગઠનની અંદર છેવાડાના લોકો સુધી ભારતીય જનતા પાર્ટીનું કામ મજબૂત બને, એના અંદરથી કાર્યકર્તાઓને સાથે લઈ એમનો વિશ્વાસ જીતીને એમના વિશ્વાસમાં રાખી અને સંગઠનનો વ્યાપ વધે એના માટે કામ કરવાનું હોય છે. સરકારી કામ, આંદોલનકારી એ સરકારી નેતાઓનું કામ છે. જી સર, બરાબર છે. જે કોઈ સરકારની અંદર રહીને નેતાઓ કામ કરતા હોય એમનું છે. અમારું કામ સંગઠનનું છે. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધારવો, જે જગ્યા પર હજુ સંગઠનનું કામ નથી પહોંચ્યું તે સંગઠનને મજબૂત કરવું અને વિપક્ષના જે તે વિસ્તારની અંદર હજુ કંઈ બચ્યું છે એ વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો પગપેસારો કરીને વિસ્તારના જે લોકો હજુ કોંગ્રેસના વિચારોમાં જોડાયેલા છે એ લોકોને
આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ સરકારના આ વિચાર અને કાર્ય પદ્ધતિ અને જે ગરીબલક્ષી લોકોના કામ કરી રહ્યા છે એ વિષયની વાતો અમારે એમના લોકો જોડે જઈને મૂકવી છે અને મૂકીશું. ત્યારે 100% મને ચોક્કસ ભરોસો છે કે આ છેવાડાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં ના વિચારધારા સાથે જે નથી જોડાયા એ પણ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને જે કામો થઈ રહ્યા છે એનાથી પ્રભાવિત થઈ અને પાર્ટી સાથે જોડાય. સાહેબ, આપ પક્ષની વાત કરી, સંગઠનની વાત કરી, તો એમાં નિષ્ઠાવાન કાર્યકરની કિંમત વધારે છે કે બહારથી આવેલા આયાતી નેતાની કિંમત વધારે છે? વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે જી. અને એમાં વર્ષોથી કામ કરતા કાર્યકર્તાની તકલીફ શું હોય એ હું જાણી શકું છું. જી. એટલે એ પરિસ્થિતિમાંથી પસાર થઈને આવ્યો છું. એટલે મને ખબર છે સંગઠન ચલાવવું. વર્ષોથી ઘણા બધા કાર્યકર્તાઓ, જે સિનિયર ઘણા કાર્યકર્તાઓ છે, એમને પોતાનો સંપૂર્ણ સમય આપી અને ભારતીય જનતા પાર્ટીનું આ વટવૃક્ષ બન્યું છે. જી. એમાં લોહી લેવાનો મોટો ફાળો ઘણા સિનિયર કાર્યકર્તાઓનો છે. તો એમાં 100% નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું મહત્વ વધારે છે. સાહેબ, આપ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવો છો. આપને કોઈ દિવસ એવું લાગ્યું ખરી કે મોટા માથાઓ વચ્ચે પક્ષમાં આપની અવગણના થઈ રહી છે? બિલકુલ નહીં. તમે પણ મીડિયાના માધ્યમથી ઘણી બધી જગ્યાએ જોતા હશો કે ભારતીય જનતા પાર્ટી જેવો પક્ષ છે કે વર્ષો સુધી પાર્ટીની અંદર કામ કરતા નિષ્ઠાવાન કાર્યકર્તાને ક્યારેય ગ્રાઉન્ડ લેવલ પરથી લઈ અને ઊંચી ખુરશી આપી દે અને પોતાને પણ ખ્યાલ હોતો નથી. હમણાં આપણાના ધ્યાનમાં હશે કે રાજ્યસભાની ચૂંટણી હતી અને આપ એ ચહેરા પણ જોઈ શકો છો. જી જી. એમાં ઘણા બધા ચહેરા એવા પણ છે કે જે પોતાના પરિવારથી એમનું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું અને આર્થિક રીતે સક્ષમ ના હોય એવા કાર્યકર્તાને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સમય આપીને કામ કરતા હતા. એવા લોકોને ભારતીય જનતા પાર્ટી હંમેશા કદર કરતી હોય છે. સાહેબ, હવે વાત કરીએ નવરચિત જિલ્લાની. થરાદ વાવ જે જિલ્લો બન્યો છે 2026થી વાત કરીએ તો હજુ પણ કેટલાક કામો માટે લોકોને ધક્કા ખાવા પડે છે પાલનપુર, બનાસકાંઠાના. તો એના વિશે સંગઠન કે પક્ષ શું કરી રહ્યો છે, સરકાર શું કરી રહી છે? આપના ધ્યાનમાં કદાચ નહીં હોય, જી, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત હશે કે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું અને એના ખૂબ જ ઓછા સમયના પિરિયડની અંદર આ વહીવટી તંત્ર વાવ થરાદ જિલ્લાનું ચાલુ થયું. જી, આ ઇતિહાસમાં પ્રથમ વખત હશે. આટલા શોર્ટ ટાઈમની અંદર તમામ સિસ્ટમો ગોઠવાઈ ગઈ અને કામ ચાલુ થઈ ગયું છે. થોડા ઘણું કંઈ બાકી હશે તો એ પણ બહુ ઝડપથી ચાલુ થઈ જશે. એના લોકોને કોઈ પણ કામ માટે પાલનપુર ધક્કો નહીં ખાવો પડે. બહુ ઓછા સમયમાં શરૂઆત થઈ છે ને ઓછા સમયમાં સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. સાહેબ, વાવ થરાદમાં ભાજપ પરિવાર બહુ મોટો છે, તો એમાં એકતા એ સ્ટેજ પૂરતી છે કે અંદર કોઈ આંતરિક વિવાદ ભાજપમાં જોવા નથી મળતો? બિલકુલ વિવાદ નથી. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પાર્ટીનું કામ અને પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મજબૂત બને એની સતત ચિંતા કરી અને સૌ સાથે મળીને કામ કરતા હોય છે. થરાદમાં સાહેબ પીઢ રાજકારણી દિગ્ગજ નેતાઓ છે. માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, પરબતભાઈ પટેલ સાહેબ, જેમણે MP તરીકે કામ કરેલ છે. તો આવા રાજકારણીઓ વચ્ચે આપનો ડૉક્ટર નરેશ ઠાકોર સાહેબનો અવાજ કેટલો સ્વતંત્ર છે? આમાં નરેશ ઠાકોરનો અવાજ ના હોઈ શકે. એ વાવ થરાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો અવાજ હોય અને એની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હોય, પરબતભાઈ પટેલ હોય. એમને વર્ષોથી આ વિસ્તારની અંદર એમની વિધાનસભાની અંદર ચૂંટણી જીતીને લોકોની સેવા કરી છે. સંગઠન અને સરકાર એ બંને અલગ પાસા છે. સંગઠનનો નિર્ણય હંમેશા સ્વતંત્ર હોય છે અને સંગઠનની જિલ્લાની ટીમ અને પ્રદેશના ઝોનના પ્રભારી હોય કે અમારા જિલ્લાના પ્રભારી હોય, આમની સંયુક્ત બેઠક સાથે નિર્ણય થતા હોય છે. એમાં કોઈ રાજકીય નેતાનો હાથો બનીને કોઈ નિર્ણય હોતા નથી. સાહેબ, સરકારના સંગઠનની કામગીરી અલગ છે, પણ છતાંય હું આપને પૂછવા માંગીશ
કે જ્યારે કેનાલમાં વારંવાર ગાબડા પડે છે એના લીધે ખેડૂતને પાકમાં અઢળક નુકસાન થાય છે, તો સંગઠન તરીકે તમે જવાબદારી લઈને સરકારનું ધ્યાન દોરી શકો ખરા? હા, બિલકુલ. એવો કોઈ પ્રશ્ન બન્યો હોય તો સરકારશ્રીને અમે રજૂઆત પણ કરી શકીએ છીએ. પણ કન્ટિન્યુ પાણી ચાલતું હોય તો ક્યાંકનું કંઈક નાના મોટું કંઈક વિષય બનતું હોય છે. તો એવું કોઈ પ્રશ્ન હોય તો અમારા ધારાસભ્યો સાથે મળી અને સરકાર સાથે મળીને સંગઠન પણ રજૂઆત કરતું હોય છે અને એમને ગંભીરતાપૂર્વક સરકાર લેતું પણ હોય છે. સાહેબ, બોર્ડરના જિલ્લાની વાત કરીએ, રાજસ્થાનથી બહુ નજીક છે થરાદ, તો સાહેબ ક્યારેક છાપાઓમાં અને ન્યૂઝ ચેનલમાં જોવા મળે છે વધુ પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનું સેવન થઈ રહ્યું છે, પકડાય પણ છે, પોલીસ ખૂબ સરસ ઉત્તમ કામગીરી કરી રહી છે. તો સાહેબ, હું આપને પૂછવા માંગીશ આપના માધ્યમથી કે દારૂ અને ડ્રગ્સ થરાદમાં ઘૂસે છે એના માટે, વાવ થરાદ જિલ્લામાં ઘૂસે છે એના માટે જવાબદાર આપણે અધિકારીઓને ગણવા, નેતાઓને ગણવા કે કોઈ મોટા માથાઓને ગણવા? બિલકુલ, આમાં કોઈને પણ ના ગણી શકાય. અધિકારી પણ ના હોઈ શકે, નેતા પણ ના હોઈ શકે કે પોલીસ પણ ના હોઈ શકે. જી. આપણા સૌના ધ્યાનમાં છે કે આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ એમના ગૃહ ખાતા તરીકે કેટલાય બંદરો પરથી કેટલા પ્રમાણની અંદર ડ્રગ્સ ઝડપી અને એનો નાશ કરી રહ્યા છે. સાથે સાથે વાવ થરાદ જિલ્લાની અંદર આપ પણ જુઓ છો, આંતરે દિવસે કોઈ પણ વસ્તુ હોય, ડ્રગ્સની વાત હોય, દારૂની વાત હોય, તો એને પોલીસ વાવ જિલ્લાની અંદર આવતા જ એને ઝડપી પાડી અને એને કાયદાકીય રીતે એને કેસ કરીને પણ આ જેટલો પણ આ વિસ્તારને ડ્રગ્સ અને દારૂથી બચાવી શકે એ માટે વાવથરા જિલ્લા પોલીસના ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે અને એ માટે હું વાવથરા જિલ્લાની અને ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સરસ કામગીરી થઈ રહી છે ને યુવાધન બચાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ જ ચિંતિત છે. જી સર. સાહેબ, આપણે યુવાધનની વાત કરી તો અત્યારે ગુજરાતમાં અને ભારતભરમાં બેરોજગારી બહુ મોટો મુદ્દો છે, તો એ યુવાનોનો રોજગાર માટે થરાદ વાવના નવરચિત જિલ્લામાં ઉદ્યોગ લાવવા માટે આપનો અને આપના પાર્ટીનો શું પ્લાન છે આગળ? નવો બન્યો છે વાવથરા જિલ્લો. નવરચિત જિલ્લાની અંદર બધું જ ડેવલપિંગની અત્યારથી આપણે શરૂઆત થઈ ગઈ છે. આ પણ વાવથરા જિલ્લાની અંદર કદાચ થરાદ પહોંચશો તો જોશો કે આ આવું 5 વર્ષ પહેલા થરાદ અને અત્યારનું થરાદ ક્યાં છે. જી. આવનારા સમયની અંદર આ વિસ્તારના લોકોને ઉચ્ચ અભ્યાસ માટે પણ બહાર ના જવું પડે અને વ્યવસાય માટે પણ બહાર ના જવું પડે, એની માટે સરકાર અહીંયા ઘણા પ્રયત્ન કરી રહી છે અને બધાને અહીંયાથી જ રોજગારી મળી રહે, એમને એજ્યુકેશન મળી રહે, એની માટે ચિંતા સરકાર કરી. સાહેબ, તમે વિકાસની વાત કરી અને છેલ્લા કેટલાય સમયથી શંકરભાઈ સાહેબનું ત્યાં વિકાસનું કાર્ય અવિરત ચાલુ જ છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષનો દેખાવ કેવો રહ્યો અને આપનું એમાં યોગદાન શું હતું? શંકરભાઈ ચૌધરી સાહેબ વિધાનસભા સાથે સાથે બનાસ ડેરીના ચેરમેન ખૂબ જ વિઝન સાથે કામ કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર શ્વેત ક્રાંતિ લાવવામાં મોટામાં મોટો જો કોઈનો ફાળો હોય તો એ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબનો છે. ખૂબ જ ઊંચા વિઝન સાથે થરાદ કેવું હોવું જોઈએ, થરાદના રસ્તાઓ કેવા હોવા જોઈએ, થરાદ શહેર કેવું હોવું જોઈએ, થરાદ શહેરના એન્ટ્રન્સ કેવું હોવું જોઈએ, આ નાની નાની વાતની ચિંતા શંકરભાઈ કરી રહ્યા છે અને એક એક વસ્તુમાં પોતે જાતે ધ્યાન આપીને કામ કરાવી રહ્યા છે. એટલે મને ચોક્કસ ભરોસો છે કે આ વિસ્તારના વિકાસમાં એક પણ બાબતે કાચું નહીં રહે અને આ વાવ થરાદ જિલ્લો ભવ્ય હશે એવો મને ચોક્કસ ભરોસો છે. સાહેબ, હમણાં તરત જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ, એમાં પક્ષનો આપણે એનાલિસિસ કરીએ તો આપને કેટલી સીટો મળી ત્યાં? બિલકુલ, આપના પણ ધ્યાનમાં છે, નવો બનેલો વાવ થરાદ જિલ્લાની અંદર પ્રથમ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે અને આ વિસ્તારના લોકોને પણ હું આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સાથે અભિનંદન પાઠવું છું કે એમને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિ સ્વીકારી અને જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યા છે એનો ઋણ સ્વીકાર બદલ એમને ખૂબલે મત આપી
અને આ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીને આપી છે. જી સર. સાહેબ, આપ ભાજપના યુવા નેતા છો, ફાયર બ્રાન્ડ નેતા છો. આપના નિવેદનો બહુ તીખા હોય છે અને સ્પષ્ટ વક્તા છો. તો મેં લોકમુખે ચર્ચા એવી સાંભળી છે કે ડૉક્ટર નરેશ ઠાકોરને 2027ની ટિકિટની ભૂખ છે. શું આ વાત કેટલી સાચી છે સર? બિલકુલ ખોટી વાત છે. આટલી નાની ઉંમરે મને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા ભાજપનો પ્રમુખ બનાવ્યો છે. મારે સંગઠનનું કામ કરવાનું છે. સંગઠનને કઈ રીતે મજબૂત કરી શકું, છેવાડાના લોકો સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વિકાસના કામો છે એને પહોંચાડી અને લોકોમાં જાગૃતતા આવે અને લોકો ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડાય એ માટે પ્રયત્ન રહેશે. હું વર્ષોથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, આ સંગઠન સાથે કામ કરીને મોટો થયો છું. મારા માટે મારી જાત ના હોય, મારા માટે મારું રાષ્ટ્ર પ્રથમ હોય, મારું પક્ષ પ્રથમ રહે છે. જી સર. શું આપણે આગળ વાત કરીએ તો નવરચિત જે વાવ-થરાદ જિલ્લો છે એને લઈને ડૉક્ટર નરેશ ઠાકોરનું વિઝન શું છે? ક્યાં સુધી આપણે થરાદ વાવને લઈ જવો છે? નવો બનેલો વાવ-થરાદ જિલ્લો સરહદી જિલ્લા તરીકે આખા ગુજરાતની અંદર પ્રથમ હરોળમાં રહે એવું મારું સપનું છે. આ જિલ્લાની અંદર આ વિસ્તારના દરેક યુવાઓને જે ભણી ગણીને આગળ વધ્યા છે એમને પોતાને દરેકને રોજગારી મળે. આ વિસ્તારના એક ગામથી બીજા ગામને જોડતા ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર દ્વારા જે રસ્તાઓના કામ આટલા થઈ રહ્યા છે એ પણ દરેક કોઈ બાકી રહેતા રસ્તાઓના કામ હોય, પાણીની સમસ્યા માટે અહીંયા સરકાર દ્વારા જે તળાવ ભરવામાં આવી રહ્યા છે એ પણ બહુ ઝડપથી થઈ જશે. સાથે સાથે થરાદ ખાતે અદ્યતન અને ભવ્ય સરકારી હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે. સાથે સરકારી કચેરીઓનું પણ એટલું ભવ્ય નિર્માણ થશે. સાથે આ વિસ્તારના લોકોને એમના દીકરા દીકરીને બહાર ભણવા માટે જે મોકલતા એની માટે અહીંયા થરાદની પણ અંદર ભવ્ય સંકુલો બને છે અને આ વિસ્તારનો હરિયાળો બને એની ખૂબ ચિંતા સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે સાથે સરકારના લોકો પણ ચિંતા કરી રહ્યા છે. અને આગામી સમયની અંદર આ સરહદી જિલ્લો મને સંપૂર્ણ ભરોસો છે કે પ્રથમ હરોળની અંદર ગુજરાતમાં નામ સાથે આગળ વધશે. સર, પક્ષની વાત કરી, ખૂબ સરસ કામગીરી થઈ રહી છે, પણ વિપક્ષી પાર્ટી છે, વિરોધ પાર્ટી છે, એના દ્વારા વારંવાર આપણી પક્ષ તરફ આરોપો અને આક્ષેપો થાય છે. તો આના વિશે તમે શું કહેશો? ક્યાંક વિકાસમાં ઉણપ છે, સંગઠનમાં ઉણપ છે, કે કામ કરવાની પદ્ધતિમાં ઉણપ છે? તો એના વિશે આપ શું કહેશો? વિપક્ષના લોકો જોડે એક પણ વિષય નથી જે લોકો સુધી લઈ અને મૂકી શકે કે આ વિષયના હિસાબે તમે અમારી સાથે જોડાતા રહો. એમના જોડે કોઈ બોલવા માટે નથી. એટલા માટે હંમેશા એ કોઈને કોઈ રીતે પાયા વિહોણા આક્ષેપ કરતા રહે છે વિપક્ષના લોકો. એટલું બધું આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે છેવાડાના અને ગરીબ લોકોની ચિંતા કરી. આયુષ્માન કાર્ડની વાત હોય, જેને ઘરનું ઘર ના હોય ને ઘરનું ઘર આપ્યું છે. કિસાન નિધિની વાત હોય, 24 કલાક વીજળીની વાત હોય, અહીંયા નર્મદાના કેનાલ છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવાની વાત હોય. આમ કામ ગણાવવા જઈએ તો કલાકો વીતી જાય. એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આટલી લોકોની ચિંતા કરી છે. આટલું બધું ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આટલા અઢળક કામો થયા હોય ત્યારે એમના જોડે બોલવા માટે કોઈ શબ્દ ના હોય, ત્યારે કંઈક ના કંઈક બાને લોકો સામે એમનો અવાજ બોલતો રહે, એની માટે થઈ અને પાયા વિહાણા આક્ષેપો કરતા રહ્યા છે. હવે આપણા પોડકાસ્ટના અંતિમ રાઉન્ડ રેપિડ ફાયર તરફ જઈશું સાહેબ. હું એક નામ કહીશ અને આપના મગજમાં પહેલો જે શબ્દ આવે એ ઓળવાળો રહેશે. શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. વિઝનરી અને ડાયનેમિક લીડર. જી. શ્રી પરબતભાઈ પટેલ સાહેબ. લોકો સાથે બેસવું અને હળવા મનથી પ્રેમથી વાતો કરવી ને લોકોને જોડવા. જી સાહેબ. શ્રી સ્વરૂપભાઈ ઠાકોર સાહેબ. એકદમ સરળ સ્વભાવ અને મિત્રતાપૂર્ણક વર્તન કરવું. આપણા સાંસદ શ્રી કેનીબેન ઠાકોર.
મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. જી સર. હવે સર હું આપણે પૂછીશ એમાંથી આપણે એક શબ્દ પસંદ કરવાનો રહેશે. સૌથી મોટો પડકાર શું આપણા માટે? વિરોધ પક્ષ કે ઘરના જ વિરોધી? ઘરના કોઈ વિરોધી નથી. ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના કાર્યકર્તા તાલથી તાલ મિલાઈ અને સાથે કામ કરે છે. વિરોધ પક્ષ હવે ગુજરાતની અંદર થોડા ઘણો બચ્યો છે, પણ લોકોએ મન બનાવી દીધું છે કે એ પણ ઘર ભેગા કરી દેવાના છે. આપણો અસલી પાવર કયો? ઠાકોર સમાજ કે ભાજપનું મેન્ડેટ? સમાજ અને સંગઠન એ બંને અલગ અલગ પાસા છે. જી. સંગઠનનું કામ રાષ્ટ્રના નિર્માણ માટે હોય છે અને સમાજનું કામ સમાજ પોતાનું કઈ રીતે આગળ વધે, કઈ રીતે શિક્ષિત બને અને સમાજના લોકોની અંદર જાગૃતતા આવે. આમ સમાજ અને સંગઠન બંને મહત્વપૂર્ણ છે. સાહેબ, વિઝનની વાત કરીએ તો 2027માં ડૉક્ટર નરેશ સાહેબને જો ટિકિટ નહીં મળે તો પક્ષ પલટો કરશે કે ચૂપચાપ રાજનીતિમાં રહેશે? અને ભાઈ, મારું બાળપણ આખું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચાર સાથે જોડાયેલું છે. જી. મારા માટે સત્તા ના હોય, મારા માટે મારું રાષ્ટ્ર પ્રથમ છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રના નિર્માણ માટે હંમેશા ચિંતા કરતી હોય છે. મારા માટે મારો પક્ષ પ્રથમ છે. સાહેબ, હવે આપના વિશે જ પૂછીશ. નરેશભાઈ ઠાકોર એટલે? ભાજપ. થેન્ક યુ સર. તો મિત્રો, આ હતા આપણી સાથે ભાજપના યુવા ફાયરબ્રાન્ડ નેતા, જેમણે શૂન્યમાંથી સર્જન કરી અને સત્તાના શિખરો સર કર્યા છે. હજી એમને બહુ આગળ જવાનું છે, પણ નાની વયે એમણે ઘણું એવું મેળવ્યું છે. સંગઠનમાં ખૂબ સરસ ઉત્તમ કામગીરી કરી છે અને પાછળ પણ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિકાસની વાત હોય, હંમેશા અગ્રેસર રહ્યા છે. તો જોતા રહો આપણી ચેનલ. ફરી મળીશું નવા વિચાર અને નવા સંવાદ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.